ટાઈમ ઇઝ મની બટ મની મેકિંગ ઇઝ વેરી વેરી હાર્ડ. તો આ ના સમજાણું ને? તો આ જ વાતને ધ્યાનમાં લઈને બજાજ કંપનીએ એક એવું બાઇક લોન્ચ કર્યું છે કે જેમાં તમને પેટ્રોલ અને સીએનજી બંને જોવા મળશે. તો આ છે બજાજનું ફ્રીડમ 125 કે જે પેટ્રોલ અને સીએનજી બંનેમાં ચાલશે અને વર્લ્ડનું પહેલું એવું બાઇક છે કે જે પેટ્રોલ અને સીએનજી બંનેમાં આવે છે. હવે આપણે આ ગાડીનો આખો ડિટેલ રિવ્યૂ જાણવાના છે. સ્ટાર્ટ કરશું હંમેશાની જેમ આપણે ગાડીની ચાવીથી. તો ચાવીમાં તમને એટલું બધું કંઈ ખાસ નથી આપેલું. હવે ચાવી તો પહેલાં છે ને આપણે આને મીટરમાં લગાવી દઈએ, ઇગ્નિશન ઓન કરી દઈએ. અહીં ઇગ્નિશન ઓન કરશું ને એટલે તમને આખું જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે ને એ તમને ડિજિટલ જોવા મળશે, જેમાં તમને મલ્ટી ઇન્ફોર્મેશન અહીંયા તમને જોવા મળશે. બીજા નંબરમાં અહીંયા તમને બધી જ ઇન્ફોર્મેશન આપશે, ઇન્જિનની આપશે, અહીંયા તમને પેટ્રોલની આપશે, આ તમારું સીએનજીનું છે, અહીંયા તમારી ગાડી ન્યુટ્રલ હશે તો એનું બતાવશે. ઇન્ડિકેટરનું અહીંયા આપેલું છે, હાઈ બીમ અને લો બીમનું તમને અહીંયા આપેલું છે. અને ગાડી છે એ તમને લુકમાં એકદમ પ્રીમિયમ લુક જોવા મળશે. અને હવે આપણે વાત કરશું આ ફ્રન્ટ લુકથી. તો ફ્રન્ટ લુક છે ને એ તમને એગ્રેસિવ જોવા મળશે અને કંઈક અલગ ટાઈપનું હોય ને એવો તમને અહીં લુક જોવા મળશે. એમાં પણ તમને અહીંયા છે ને એલઈડી હેડલેમ્પનું સેટઅપ આપેલું છે. આ જે હેડલેમ્પ છે એ તમને એલઈડી આપેલા છે ને ગોળ, રોયલ એન્ફિલ્ડમાં કેમ આવતા એવા તમને ગોળ આપેલા છે. અને અહીંયા છે એ પણ તમને અહીંયા હેવી બેઝિંગ સાથે કવર આપેલું છે. અહીંયા તમને ચેસીસનો આખો પોઈન્ટ જ છે જે હેવી મટીરિયલ સાથે આપેલું છે. ઇન્ડિકેટર છે ને એ આના કંઈક યુનિક સ્ટાઇલમાં આપેલા છે, નહીં લાંબા કે નહીં, અને ગોળ એવા અસલ ઇન્ડિકેટર આપેલા છે. બીજા નંબરમાં અહીંયા તમને હાઈ બીમ અને લો બીમનું આપેલું છે. એની એક્ઝેક્ટ આગળ આવશું એટલે તમને અહીંયા પેટ્રોલ અને સીએનજી એ બેમાં કન્વર્ટ કરવાનું અહીંયા આપેલું છે. મિરર અહીંયા આપેલો છે. અને આ જે છે એ તમારું હોરનનું છે, ઇન્ડિકેટર ઓન અને ઓફ કરવા માટેનું છે. અને આમાં તમને તમારું જે મીટર છે એ પણ તમને બ્લૂટૂથ કનેક્ટિવિટીવાળું જોવા મળશે, જે અહીંયા આપેલું છે. અહીંથી તમે કોલ ઉપાડી શકશો અને કોલ કટ કરી શકશો. બ્લૂટૂથથી તમે ઇન્ફોર્મેશન તમારી ફોનમાં કનેક્ટ કરી શકશો. સો આપણે આની આગળની તરફ, તો આગળ છે ને તમને એક મસ્ત મજાનું પ્લેસમેન્ટ આપ્યું છે અને ગાડી આગળથી તમને એક પ્રીમિયમ બાઇક હોય ને એવું તમને જોવા મળશે. હવે આપણે વાત કરશું આના પંખાની. તો પંખો છે ને એ તમને કંઈક યુનિક સ્ટાઇલમાં આપેલો છે. આમાં તમને બે કલર યુઝ કરેલા છે, એક ગ્લોસી બ્લેક અને એક સિલ્વર ફિનિશિંગ સાથે આપેલું છે. અને આના જે સસ્પેન્સર છે ને એમાં તમને ફ્રીડમ લખેલું આપેલું છે અને એ પણ ક્રોમ ફિનિશિંગ સાથે આપેલું છે. અને મસ્ત વાત એ લાગી કે અહીંયા તમને કેસરી, સફેદ અને લીલો એનું બેઝિંગ આપ્યું છે, જે ભારતીય ધ્વજનું તમને જોવા મળશે. આની જે બ્રેકિંગની વાત કરશું ને તો તમને આગલું બ્રેકિંગ છે ને 240નું તમને ડિસ્ક બ્રેક જોવા મળશે. ટાયર છે એ તમને 17 ઇંચના જોવા મળશે. અને આમાં ટોટલ 3 મોડલ આવે છે. અને ટાયરની જે પહોળાઈ છે ને એ થોડીક વધારે જોવા મળે છે, જેનાથી આપણે શું થશે કે તમે રફ રસ્તામાં ચલાવશો કે કોઈ પહાડી ઇલાકામાં ચલાવશો તો પણ બજાજવાળા કહે છે કે તમે ગમે ત્યાં આ બાઇકને ચલાવી શકશો. હવે આમાં છે ને તમને ઘણા બધાને ક્વેશ્ચન થતો હશે કે આમાં કઈ રીતે પ્લેસમેન્ટ આપ્યું હશે, કેમ કે સીએનજી અને પેટ્રોલ બંને છે. તો હવે તમને અહીંયા આ ગેપ છે ને એ તમને ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે. હવે અહીંયા જ તમને જોવા મળશે કે જો સીએનજી ટેન્ક છે એ તમને અહીંયા સીએનજી ટેન્ક આપેલું છે અને 125 સીસીનું એર કુલન્ટ ઇન્જિન આપેલું છે. તો ઇન્જિન તો અહીંયા થઈ ગયું. એર કુલન્ટ છે ને એ તમને આ બાજુ આપેલું છે અને પેટ્રોલનું છે ને એ તમને આ બાજુ આપેલું છે. ફિલઅપ કરવા માટેનું ઓપ્શન તમને અહીંયા આપેલું છે, એ પણ તમને એકવાર બતાવી દઈએ. તમે ઇઝીલી તમે ચાવીથી ઓપન કરશો ને એટલે અહીંયા તમારું સીએનજી ફિલઅપ તમે કરાવી શકશો. આને ઓપન કરશો એટલે અહીંયા તમારું સીએનજી ફિલઅપ કરાવી શકશો. અને આ જે આપેલું છે એ તમને પેટ્રોલનું આપેલું છે. અહીંયા તમે ઓપન કરશો એટલે અહીંયાથી તમારું ફ્યુલ ટેન્ક જોવા મળશે, જે 2 લીટરનું ફ્યુલ ટેન્ક આવે છે. અને ફ્યુલ ટેન્ક તમને આ બાજુ આપેલું છે. અને અહીંયા તમારું સેફ્ટી ટર્મ્સ લખેલા છે, AIS જે સેફ્ટી આવે છે, AIS સેફ્ટી, એની સાથે સીએનજી બાઇક બનાવેલું છે. અને અહીંયાથી તમે ઇઝીલી બંધ કરી શકશો. હવે આપણે આ ગાડી છે બજાજ આજે ઘણા ટાઈમથી આ 3 વ્હીલર બનાવે છે, જેમાં 3 વ્હીલરમાં જે સેફ્ટી આવે છે AIS સેફ્ટી અને 4 વ્હીલરમાં જે સેફ્ટી આવે ને એ જ સેફ્ટીને લઈને આ ગાડી બનાવેલી છે. જેમાં કંપનીએ ઘણા બધા સેફ્ટી ટેસ્ટ પણ કરેલા છે, જેમાં ટ્રકની નીચે રાખીને ટ્રક ઉપરથી પસાર કરેલો છે, ગાડીને એક્સિડન્ટલ કરેલી છે, એમાં પણ ક્યાંય લીક નથી થતું. અને બીજા નંબરમાં ઇન્જિન છે એ બજાજે સાવ નવું ઇન્જિન લોન્ચ કર્યું છે, કેમ કે ઉપરની બાજુ ઇન્જિન રાખે તો અહીંયા તો સીએનજી ટેન્ક આવે છે એટલે જે ઇન્જિન છે એ તમને આડું રાખેલું છે. 4 સ્ટોક 125 સીસીનું એન્જિન તમને જોવા મળશે. 9.5નો પાવર છે 8000 આરપીએમ ઉપર અને 9.7 ન્યૂટન મીટરનો ટોર્ક છે એ 5000 આરપીએમ ઉપર તમને જોવા મળશે. અને ચેસીસ છે એ પણ તમને ફૂલી હેવી ચેસીસ જોવા મળશે, જે છેદ સુધી ચેસીસ રહેશે. અને સીએનજી ટેન્ક છે એ તમને એક્ઝેક્ટ સીટની નીચે તમને સીએનજી ટેન્ક જોવા મળશે. બીજા નંબર શું છે ખબર, અહીંયા તમને જો બેઝિંગ આપેલી છે. આ આપણે ટાટાની ગાડીમાં જોવા મળતું હોય એવી જ રીતે અહીં તમને બજાજમાં પણ જોવા મળશે. શું છે એ તમારે એમને કોમેન્ટ બોક્સમાં બતાવવાનું છે.
અને હવે તમે આ પાછળ બાજુ આવશું ને તો ભાઈ આ લુક છે ને એ તમને થોડો હોન્ડા SP શાઇન અને TVSનું રાઇડર એવો તો સેમ ના કહી શકી, પણ લુકમાં છે ને એકદમ જોરદાર લાગે છે. બીજા નંબરમાં અહીં તમને NG04નું તમને રેડ કલરમાં બેઝિંગ આપેલું છે અને 4 હૂક તમને આપેલા છે. તમારે કોઈ સામાન ટીંગાડવો હોય તો તમને 4 હૂક પણ અલગ અલગ આપેલા છે. અને સીટ છે એ તમને આખી ફ્લેટ સીટ આમાં જોવા મળશે. એના હિસાબે આપણે આમાં 2 જણા છે આરામથી અને કમ્ફર્ટથી બેસી શકશે. અને આની વાત કરશું તો 130 mmનું તમને પાછલું ડ્રમ બ્રેકિંગ જોવા મળશે. અહીંયા તમને પ્લેસમેન્ટ આપેલી છે અને પાછળ તમને અહીંયા વચ્ચેની સાઈડમાં તમને એક્ઝોસ્ટ આપેલું છે. ઇન્ડિકેટર છે ને એ પણ તમને યુનિક સ્ટાઇલમાં તમને ઇન્ડિકેટર જોવા મળશે. પાછલો ટેલ લેમ્પ છે એ પણ તમને LED સાથેનો તમને ટેલ લેમ્પ જોવા મળશે. અને પાછળથી પણ છે ને આ ગાડી મસ્ત અને યુનિક સ્ટાઇલમાં જોવા મળશે. એક સ્પોર્ટી બાઇક હોય ને એવું તમને ફીલ થશે. બીજા નંબરમાં આપણે જે બ્રેકિંગની વાત કરી હતી, બ્રેકિંગ અહીંયા છે 130 mmનું તમને ડ્રમ બ્રેકિંગ જોવા મળશે. પાછળનું મડગાર્ડ આપેલું છે અને ટાયરની સાઇઝ છે ને પોળી છે, જેનાથી રોડ અને બાઇક વચ્ચેનું જે ગ્રીપ છે એ વધારામાં વધારે રહેશે. અહીંયા પણ તમને સાઇલેશન ઉપર સિલ્વર ફિનિશિંગ સાથે તમને અહીંયા કવર આપેલું છે. બાકીનું જે પ્લેસમેન્ટ છે તમને સરસ મજાનું આપેલું છે. અહીંયા તમને કિકનો પણ ઓપ્શન આપેલો છે. એવું નથી કે આ ગાડી કિકથી જ સ્ટાર્ટ થશે, પણ તમને સ્લેપ સ્ટાર્ટ પણ તમને અહીંયા આપેલું છે. અને સાઈડમાં જે ક્લેડિંગ છે ને એ પણ તમને સિલ્વર કલર ફિનિશિંગ સાથે આપેલું છે. અહીંયા બજાજનો લોગો છે, એની નીચે તમને ફ્રીડમ લખેલું એવું છે. અને આજે યુનિક સ્ટાઇલમાં તમને આના ટેન્ક ઉપર તમને પેટર્ન જોવા મળશે. એનાથી ગાડી છે એ આખી સ્પોર્ટી લુકમાં તમને જોવા મળે છે. અહીંયા પર તમને સેફટી આપેલી છે, એન્જિનમાં તમારો ડાયરેક્ટ ગારો ના જાય એના માટેનું તમને અહીંયા પણ સેફટી આપેલી છે. અહીંયા પર તમને સેફટી આપેલી છે. આ પેટ્રોલ ટેન્ક છે ને એની એક્ઝેક્ટ બાજુમાં આવશું ને તો અહીંયા તમને CNGની સેફટી આપી છે. અહીંયા તમે ગાડી ચાલુ કર્યા વગરનું તમે CNGનું પ્રેશર પણ તમે અહીંયાથી જોઈ શકશો. તો આ છે ને એક પોઈન્ટ, મસ્ત મજાનો પોઈન્ટ છે. હવે આપણે આના મીટરની વાત કરશું ને કે ગાડી ચાલુ કરવાની, તો સૌપ્રથમ પહેલાં આપણે ઇગ્નિશન ઓન કરશું. અને જો અત્યારે ગાડી આપણી પેટ્રોલમાં છે તો હવે પેટ્રોલમાં આપણે ગાડીને સ્ટાર્ટ કરશું ને તો જો અત્યારે ગાડી પેટ્રોલમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. અને અત્યારે છે ને તમને આમાં કોઈ પણ જાતનો નોઇસ નહીં આવે. પણ આપણે CNGમાં કરશું ને તો એમાં તમને થોડુંક ધુક થતું હોય ને એવું થશે. એ પણ તમને આમાં બતાવશું. હવે જો અત્યારે છે ને પેટ્રોલમાં તમને અહીંયા ઘણા બધા મીટરમાં ફીચર્સ આપે છે. જો અત્યારે પેટ્રોલમાં છે એનું બતાવે છે, પેટ્રોલ મોડ અહીંયા એવું આવ્યું છે. અને અહીંયાથી તમારું મોડ ઓન છે એનું બતાવે છે. વોર્નિંગ સ્લાઇડ બતાવે છે, ક્લોક બતાવે છે. હવે તમને એમ થતું હશે કે આમાં આપણે એવરેજ, પેટ્રોલમાં તમને એવરેજ નહીં બતાવે, CNGમાં કેટલા કિલોમીટર ચાલશે એ પણ તમને આ ગાડીમાં બતાવશે. પેટ્રોલનું નહીં બતાવશે. પેટ્રોલનું તમને અહીંયા ડેટા પણ નહીં બતાવે કે આમાં કેટલું પેટ્રોલ છે. હા, 1 લીટરથી ઓછું પેટ્રોલ થશે ને તો તમને ડાયરેક્ટલી ઇન્ડિકેટ કરી દેશે કે 1 લીટરથી ઓછું પેટ્રોલ થઈ ગયું. અને હવે આપણે છે ને આ બાઇકને CNGમાં કન્વર્ટ કરશું. તો પહેલાં તો આપણે આ ચાપ પ્રેસ કરશું ને એટલે CNGમાં થશે. તો અહીંયા તો હજી તમને પેટ્રોલ જ બતાવશે, પણ ડાયરેક્ટલી પેટ્રોલમાં કન્વર્ટ નહીં થાય. એના માટે તમે એક્સેલેરેશન આપશો ને તો જો અહીંથી પેટ્રોલનું નિશાન વયું ગયું છે અને ગાડી આપણી CNGમાં થઈ ગઈ છે. તો CNGમાં આપણે વાત કરી હતી ને કે તમને આમાં થોડું ઘણું નોઇસ આવશે, ધુક થતું હોય ને એવું લાગશે. તો જો અત્યારે ખાલી ધક થતું હોય ને એવો તમને આનો વોઇસ આવશે. બાકી પાવર ને પિકઅપમાં માઇનોર એવો ફરક છે. એવું નથી કે પેટ્રોલમાં અને CNGમાં લાંબો ફરક નહીં પડે, થોડોક એવો ફરક પડશે. અને બીજા નંબરમાં CNGમાં આમાં તમને ઘણા બધા ફીચર્સ પણ આપેલા છે. જો બ્લૂટૂથ ઓનનું અત્યારે અહીંયા બતાવે છે. પછી આપણે આને મોડ ચેન્જ કરશું એટલે તમને આમાં ફ્યુલ એફિશિયન્સી પણ અહીંયા બતાવશે. એમાં તમે અહીંયા એવરેજ માપી શકશો, એવરેજ 1 અને એવરેજ 2 એ પણ તમે અહીંયા માપી શકશો. વોર્નિંગ્સ અહીંયા બતાવે છે, ક્લોકનું પણ આમાં ઓપ્શન બતાવે છે. અને અહીંયા તમારું આવી ગયું કે કેટલું આ ગાડીમાં ફ્યુલ છે. અહીંયા ટાઈમનું બતાવશે, અહીંયા કેટલા કિલોમીટર હાલેલી છે. અહીંયા તમને સ્પીડનું બતાવશે. અને આ બાજુ તમને મલ્ટી ઇન્ફોર્મેશન પણ આપેલી છે. તો ભાઈ ગાડી કેવી લઈ ગઈ અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો. ભાઈ હવે આ ગાડીની રેન્જની તો તમને પેટ્રોલમાં છે 110 કિલોમીટરની રેન્જ જોવા મળશે અને CNGમાં તમને લગભગ 210 કિલોમીટરની રેન્જ જોવા મળશે. ઓલમોસ્ટ આપણે આ ગાડીની રેન્જની જોવા જઈશું તો તમને 330 કે 20 કિલોમીટર જેવી તમને ટોટલી આમાં ગાડીમાં રેન્જ જોવા મળશે. બાકી બજાજનું ફ્રીડમ છે એ વર્લ્ડનું પહેલું એવું બાઇક છે કે જે પેટ્રોલ અને CNG બંને ફ્યુલ સાથે તમને આપેલું છે. તમારા બધામાં જે મગજમાં વિચાર હાલે છે એ વિચાર ઉપર વાત કરશું કે તમને લાગતું હશે કે આ ગાડી CNG છે, લાગતું નહીં, આ ગાડી CNG જ છે. દવાનું ટેન્ક ક્યાં આપેલું છે? ભાઈ ટેન્ક છે ને એ આ સીટની નીચે તમને સતાડેલું છે. એ તમે જોવું હોય ને તો તમને અહીંયાથી પણ તમને CNG ટેન્ક જો અહીંયા બતાવી દેશે. આ જે બતાવે ને CNG ટેન્ક છે. પણ હવે આપણે આને ચાવીથી પણ ઓપન કરશું. તો પહેલાં તો આપણે ગાડીની ચાવી કાઢી લઈ અને એને ઓપન કરવા માટેનું અહીંયા તમને આપેલું છે. આ તમે ઓપન કરશો ને એટલે અહીંયાથી તમારું સીટ છે
એ નીકળી જશે. સીટ છે આવી રીતે ઉપર કરશો એટલે આખી સીટ છે એ નીકળી જશે. અને અહીંયા છે ને એ તમારું અહીંયા સીએનજીનું ટેન્ક આપેલું છે. અહીંયા તમને આખું સીએનજીનું અહીં પ્લેસમેન્ટ આપેલું છે. અહીંયા તમારું બેટરીનું આપેલું છે અને ચેસીસ છે ને એ ભાઈ તમને હેવી આપેલી છે. એવું નથી કે આનું જે પ્લેસમેન્ટ છે એ તમને સોફ્ટ મટીરિયલનું આપેલું છે, પણ અહીંયા પર તમને ફિટ એન્ડ ફિનિશિંગ પ્રોપર આપેલું છે, જેના લીધે આપણી ટેન્કની પણ સેફ્ટી જળવાઈ રહેશે. અહીંયા પણ તમને એક સેફ્ટી બેલ્ટ પણ આપેલો છે અને ફિટમેટ છે, એમાં કોઈ પણ જાતનો નોઇસ કે વાઇબ્રેશન કંઈ પણ આવશે નહીં. તો ભાઈ આ ટેકનોલોજીને છે ને બજાજ માટે એક લાયક તો બને જ છે આ ટેકનોલોજી આપવા માટે. અને વર્લ્ડનું પહેલું એવું સીએનજી બાઇક છે કે જે બજાજવાળા હવે બનાવેલું છે. 3 વ્હીલર તો આવે જ છે ઓલમોસ્ટ, 4 વ્હીલર પણ આવે છે, પણ બાઇકની દુનિયામાં બજાજે સૌ પ્રથમ વખત સીએનજી બાઇક લોન્ચ કર્યું છે. અને ઘણા બધાને આમાં માઇલેજ પણ એવી મળવાની છે. લગભગ માઇલેજની વાત કરશું ને તો તમને સીએનજીમાં 102 કિલોમીટરની માઇલેજ જોવા મળશે. પેટ્રોલમાં લગભગ 65 કિલોમીટરની આસપાસની તમને આમાં માઇલેજ જોવા મળશે. કે ફોન લવર માટે પણ આમાં તમને ચાર્જિંગ સોકેટ આપ્યું છે. અહીંયા તમને યુએસબી ટાઈપનું ચાર્જિંગ સોકેટ પર તમને અહીં ઓફર કરેલું છે. અને બીજા નંબરમાં આ બાઇક તમને કેવું લાગ્યું એમને કોમેન્ટ બોક્સમાં બતાવજો. આવા નવા બાઇકના વિડીયો જોવા માટે નીતિન ચાવડાને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો અને બેલ આઇકનને અટાણે પ્રેસ કરો એટલે નવો વિડીયો તમને સૌ પ્રથમ વખત મળે.